ભરૂચ શહેરમાં રહેતા 70 વર્ષીય ઝૈનુલ અબ્બાસ જનોરવાલાએ પોતાની પુત્રવધુ અલીફિયા જનોરવાલા, જે ડૉક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હતી, તેમજ અલીફિયાની માતા શહેનાઝ નમકવાલાની છરીના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। ઘટના બાદ આરોપીએ પોતાને પણ ગળા અને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારથી તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો। મંગળવારે રાત્રે હોસ્પિટલમાંથી રજા મળતા જ બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી હતી। આરોપીએ અલીફિયા જનોરવાલાને 44થી વધુ અને શહેનાઝ નમકવાલાને 23 જેટલા ઘા માર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વધુમાં બંનેના મૃત્યુ નિપજ્યા બાદ પણ આરોપી તેમના મૃતદેહ પર હુમલો કરતો રહ્યો હોવાનું પોલીસનું કહેવું છે। બીજી તરફ આરોપીએ પોતાના ગળા પર પણ ચપ્પુ મારતા તેને 17થી વધુ ટાંકા આવ્યા હતા। પોલીસે રિમાન્ડ અરજીમાં દલીલ કરી હતી કે 70 વર્ષીય વ્યક્તિએ એકલા હાથે આટલી કરપીણ અને ક્રૂર હત્યાને અંજામ આપી હોવાની બાબત શંકા ઊભી કરે છે। ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ, હત્યા પહેલાં અને બાદમાં આરોપી કોના સંપર્કમાં હતો, તેમજ સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ ષડયંત્ર કે સહયોગી હતા કે નહીં તે દિશામાં તપાસ જરૂરી હોવાથી 4 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જો કે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તપાસના ભાગરૂપે પોલીસે આરોપીના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ, ઘટના પૂર્વે અને બાદના સંપર્કો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓની ચકાસણી શરૂ કરી છે। પોલીસે ઘટના સ્થળે મળેલા પુરાવાઓ અને ફોરેન્સિક અહેવાલના આધારે પણ તપાસ હાથ ધરી છે।